चलो पहलो सम P of E is equal to 0.6, P of F is equal to 0.3, P of E छेद F is equal to 0.2 અને તમારે P of E oblique F અને P of F oblique E શોધવાનું છે. You are given P of E, P of F and P of E intersection F and you have to find P of E oblique F and P of F oblique E. તો મિત્રો ડાયરેક્ટ ફોર્મ્યુલા જ મૂકવાનું છે કે P of E oblique F is equal to P of E intersection F upon P of F. તો P of E intersection F એટલે 0.2 upon P of F એટલે 0.3 એટલે તમારે આન્સર આવશે 2/3. પછી P of F oblique E તો is equal to P of E intersection F upon P of E. So is equal to 0.2 upon P of E એટલે 0.6. આન્સર આવશે 1/3. લ્યો આ આપણે ફર્સ્ટ સમ પૂરો કર્યો. ચાલો સેકન્ડ સમ. Sum number 2. એમાં તમને P of B is equal to 0.5 આપેલું છે. પછી P of A intersection B is equal to 0.32 આપ્યું છે. અને તમારે P of A oblique B શોધવાનું છે. તો મિત્રો ડાયરેક્ટ ફોર્મ્યુલા જ છે. P of A oblique B is equal to P of A intersection B upon P of B. તો P of A intersection B એટલે 0.32 upon 0.5 એટલે આન્સર આવશે, કેન્સલેશન કરો એટલે 16/25. તો આ સેકન્ડ સમ પૂરો કર્યો આપણે. ચાલો હવે થર્ડ સમ. થર્ડ સમમાં તમને P of A is equal to 0.8 આપેલું છે. 0.8. પછી P of B is equal to 0.5. પછી P of B oblique A, P of B oblique A is equal to 0.4 આપ્યું છે. અને તમારે નીચે 3 ક્વેશ્ચન પૂછેલા છે. તમારે 3 વસ્તુ શોધવાની છે. એમાં પહેલું પૂછ્યું છે તમને P of A intersection B. બીજું પૂછ્યું છે P of A oblique B. અને થર્ડ પૂછ્યું છે P of A union B. આ આપણે શોધવાનું છે. તો મિત્રો બધી સૂત્રની જ રમત છે. એઝ પર ફોર્મ્યુલા જ આપણે કામ કરવાનું છે.
તો સૌથી પહેલા તમને આ બી ઓબ્લિક એ આપેલું છે, એટલે આપણે પહેલું ફોર્મ્યુલા મૂકીએ પી ઓફ બી ઓબ્લિક એ. તો એ થશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપન પી ઓફ એ. તમને જે આપેલું છે એ વેલ્યુ મૂકશો તો પી ઓફ બી ઓબ્લિક એ એટલે 0.4 ઇઝ ઇક્વલ ટુ આ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી આપણે શોધવાનું છે અને અપન પી ઓફ એ એટલે 0.8 આપ્યું છે. એન્ડ ધેરફોર પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 0.4 ઇન્ટુ 0.8 એટલે આન્સર આવશે 0.32. આ તમને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી મળ્યું, આ પહેલું. સેકન્ડ તમને પૂછ્યું છે પી ઓફ એ ઓબ્લિક બી. તો પી ઓફ એ ઓબ્લિક બી નું ફોર્મ્યુલા મૂકો તો એ આવશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપન પી ઓફ બી. તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એટલે એ થઈ જાય 0.32 અપન પી ઓફ બી એટલે 0.5. તો આનું કેન્સલેશન કરો એટલે આન્સર આવે 16/25. તમારે કદાચ આને પોઈન્ટમાં આન્સર લખવો હોય તો એ 0.64 થશે. ચાલો પછી થર્ડ પૂછ્યું છે તમને નંબર 3 પી ઓફ એ યુનિયન બી. તો પી ઓફ એ યુનિયન બી નું ફોર્મ્યુલા મૂકો પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ એટલે 0.8 પ્લસ 0.5 માઇનસ 0.32. તો એ આન્સર આવશે, આ બેને એડ કરો એટલે 1.3 માઇનસ 0.32. તો આન્સર આવે 0.98. તો આ આપણે થર્ડ સમ પૂરો કર્યો. નંબર 4 એમાં તમને 2 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી અને ઇઝ ઇક્વલ ટુ 5/13 આવું આપેલું છે. પછી પી ઓફ એ ઓબ્લિક બી ઇઝ ઇક્વલ ટુ 2/5 આપ્યું છે અને તમારે પી ઓફ એ યુનિયન બી શોધવાનું છે. તો મિત્રો પી ઓફ એ યુનિયન બી શોધવા માટે તમારી પાસે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એમ હોવું જોઈએ. તો આ જે તમને સૌથી પહેલા આપ્યું છે કે 2 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5/13, તો એની ઉપરથી પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5/26 થાય. પછી પી ઓફ બી તો તમને આપેલું જ છે 5/13. હવે આપણે પી ઓફ એ ઓબ્લિક બી નું ફોર્મ્યુલા મૂકીએ. તો પી ઓફ એ ઓબ્લિક બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપન
P of B. તો therefore P of A oblique B એટલે 2/5 is equal to P of A intersection B આપણે શોધવાનું છે અને upon P of B એટલે 5/13. તો therefore P of A intersection B is equal to 2/5 into 5/13. 5 cancel એટલે આ થઈ ગયું 2/13. અને હવે P of A intersection B મળી ગયું એટલે હવે તમને P of A union B મળશે. ફોર્મ્યુલા છે P of A plus P of B minus P of A intersection B. તો P of A એટલે 5/26, P of B એટલે 5/13 minus 2/13. 13 LCM લઈ લ્યો, 26 LCM આવશે એટલે આ આવશે 5 plus 10 minus 4. તો આ 15 minus 4 એટલે 11/26 લ્યો આન્સર. આ સમ નંબર 4. ચાલો હવે સમ નંબર 5. નંબર 5 એમાં તમને P of A આપેલું છે. P of A is equal to 6/11. પછી P of B is equal to 5/11. પછી P of A union B is equal to 7/11. અને તમને ત્રણ વસ્તુ પૂછી છે. તમને એક પૂછ્યું છે તમને P of A intersection B, પછી P of A oblique B અને P of B oblique A. તો મિત્રો તમને P of A આપ્યું છે, P of B આપ્યું છે, P of A union B આપ્યું છે. તો તમને પહેલા P of A intersection B મળી જશે. ફોર્મ્યુલા મૂકો. P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. So therefore 7/11 is equal to 6/11 plus 5/11 minus P of A intersection B. And therefore P of A intersection B is equal to 6 plus 5 એટલે આ 11/11 અને minus 7/11 એટલે આન્સર આવશે 4/11. આ તમને પહેલું મળી ગયું P of A intersection B. હવે આપણે સેકન્ડ કરવું છે A oblique B. તો A oblique B માટે તમે ફોર્મ્યુલા મૂકો. P of A oblique B is equal to P of A intersection B upon P of B. તો P of A intersection B એટલે 4/11
અપન પી ઓફ બી એટલે 5/11. એટલે આન્સર આવશે 4/5. અને હવે આપણે નંબર 3 પી ઓફ બી ઓબ્લિક એ, તો બી ઓબ્લિક એ નું ફોર્મ્યુલા મૂકો તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપન પી ઓફ એ. તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એટલે 4/11 અને અપન પી ઓફ એ એટલે 6/11. કેન્સલેશન કરો એટલે એ થાય 2/3. લ્યો, આ આપણે ફિફ્થ સમ પૂરો કર્યો.